ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ. ધોરણ 12 કોમ્પ્યુટર. હવે આજે આપણે ગઈકાલે અપવાદ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટેની જે આપણે માહિતી જોઈ હતી એની થિયરી અત્યારે આજે પણ આપણી ચાલુ જ છે. આજે આ થિયરીનો આપણે લાસ્ટ સેક્શનમાં આવી જઈએ છીએ. જો મેં તમને એમ કહ્યું હતું કે અપવાદ પરિસ્થિતિ એટલે શું, તો અપવાદ પરિસ્થિતિ એટલે થોડું રિકોલ કરી લઈએ કે દાખલા તરીકે સંપૂર્ણ પ્રોગ્રામ તો તમારો સાચો છે, પ્રોગ્રામ રન પણ ફાઇન થાય છે, એમ છતાં કમ્પાઇલ કરતી વખતે અને રન કરતી વખતે સાચો હોવા છતાં પણ તમને ભૂલ બતાવે અને પ્રોગ્રામનો અણધારી રીતે અંત આવે અથવા તો ખોટી રીતે એનો અંત આવતો હોય, અધવચ્ચેથી પ્રોગ્રામ અંત આવી જતો હોય છે અને તમને યોગ્ય પરિણામ આપતું નથી. તો આવી જે પરિસ્થિતિ છે એ અપવાદ પરિસ્થિતિ કહેવાય છે. કહેવાનો મતલબ એ કે તમે પ્રોગ્રામ ગ્રામેટિકલી સાચો છે, સિન્ટેક્સ એરર અહીં એવી ખાસ જોવા મળતી નથી, પરંતુ ઘણી વખત લોજિક ખોટા બનતા હોય, ઘણી વખત સિન્ટેક્સની એરર પણ આવતી હોય, ગ્રામરની ભૂલો પણ આવતી હોય, પરંતુ એ ભૂલો તમારા પ્રોગ્રામને અસર ના કરતી હોય. એટલે પ્રોગ્રામ ઘણી વખત કમ્પાઇલ પણ સાચો થઈ જાય, રન પણ સાચો થઈ જાય, પરંતુ એ પ્રોગ્રામને જ્યારે તમે અમલ કરો છો ત્યારે અપેક્ષિત પરિણામ તમને મળતું નથી. તો આવી પરિસ્થિતિને અપવાદ પરિસ્થિતિ કહેવામાં આવતું હોય છે. અપવાદ પરિસ્થિતિ બે જગ્યાએ ઉદ્ભવતી હોય છે. એ પણ મેં તમને કહ્યું કે કમ્પાઇલ સમયે અને જ્યારે તમે પ્રોગ્રામનો અમલ કરો છો, એ એક્ઝિક્યુટ કરો છો તે સમયે કયા કયા પ્રકારના અપવાદો ઊભા થતા હોય છે એ વિશેની પણ મેં તમને માહિતી આપી. જો તમે અહીંયા જોયું હશે, થોડું રિકોલ કરીએ તો અપવાદ કયા પ્રકારના સર્જી શકાય છે તે છે. તો અપવાદ માટેના અલગ અલગ પ્રકારના પ્રકાર આપ્યા છે કે અપવાદ કયા હોઈ શકે એ વિશેની માહિતી પણ મેં તમને આપી હતી. મારે ફરીથી બધું રિપીટ કરવાની જરૂર નથી. જો તમે મારા આગળના વિડીયો જોશો તો તમને બધો ખ્યાલ આવી જ જશે. અને આ જ્યારે વિડીયો જુઓ છો ત્યારે તમે આગળની થિયરી થોડી રિકોલ કરો, એ વધારે સારું છે, બેનિફિશિયલ રહેશે. ચલો, અપવાદ પરિસ્થિતિ માટેના પછી મેં તમને પ્રોગ્રામ પણ કહ્યા હતા. ઓકે, અને પછી એનું વ્યવસ્થાપન કરવા માટે કઈ રીતે વ્યવસ્થાપન થઈ શકે, એ ભૂલને કઈ રીતે તમે સુધારી શકો, અપેક્ષિત અપવાદો જ્યારે ઊભા થતા હોય તો એ પહેલાં તમે કયા પ્રકારનું વ્યવસ્થાપન કરો કે જેથી અપવાદ ઉદ્ભવે તો તમને એ વિશેની માહિતી, એ માટેની માહિતગાર કરે અને તમને એને એલર્ટ કરે કે ભાઈ આ રીતના અપવાદો ઉદ્ભવી શકે છે, એનું વ્યવસ્થાપન આ રીતે થઈ શકે છે. તે પણ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. અપવાદ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે 3 ભાગ છે. એક તો ટ્રાય વિભાગ છે, બીજો છે કેચ વિભાગ, અને હવે આવે છે આપણે કેચ વિભાગ પછી ફાઇનલી વિભાગ. તો મેં તમને ટ્રાય વિભાગ વિશેની માહિતી આપીને જ્યારે પ્રેક્ટિકલ સમજાવ્યું તો ત્યારે એની એરર એ આવતી કે ટ્રાય સાથે કેચ સંકળાયેલો જ હોય છે, બરાબર. કેચની મદદથી તમે કોઈપણ પ્રકારના જે કંઈ પણ અપવાદ છે એનું વ્યવસ્થાપન કરી શકો છો. ઓકે, એટલે ટ્રાય અને કેચ બોથ આર નેસેસરી ફોર એક્સેશન તમારે વ્યવસ્થાપન કરવાનું છે. એને માટે અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે આ બે તો જરૂરી છે. ધેન ઓલ્સો યુ ગેટ એન એરર. કેમ એરર ફરી આપે છે? તો કે ભાઈ ટ્રાય વિભાગની સાથે કેચ અને ફાઇનલી બોથ આર નેસેસરી. હવે ફાઇનલી વિભાગ શું છે એ જોઈ લઈએ. સામે તે ફાઇનલી વિભાગ એ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ કરવા માટે વપરાય છે. તમારી માહિતીને ક્લીન કરવા માટે વાપરવામાં આવતું છે. ટ્રાય વિભાગની અંદરથી કયા અપવાદ થ્રો કરવામાં આવે છે? અપવાદો, જો અપવાદ આવે છે, અપવાદ જ્યારે ઊભા થાય છે ને એને એ તમને બતાડશે ત્યારે એને થ્રો કરેલું કહેવાય. ઘણી વખત અપવાદો થ્રો કરવામાં આવે છે. તો કયા પ્રકારના અપવાદો થ્રો કરવામાં આવે છે એની પરવા કર્યા વિના જ્યારે પણ આપણે ખાતરી કરવા ઈચ્છીએ છીએ કે કોઈ ચોક્કસ સૂચનાનો અમલ કરવાનો છે ત્યારે આપણે ફાઇનલી વિભાગનો અમલ કરીએ છીએ. ઇટ મીન્સ કે ટ્રાય વિભાગ અને કેચ વિભાગ અપવાદો થ્રો કરે છે, પરંતુ એ અપવાદો થ્રો કર્યા ના કર્યા એની કોઈ પણ પ્રકારની પરવાઈ કર્યું નથી. અને ફાઇનલી વિભાગની અંદર તમે જે કંઈ પણ સૂચનાઓ મૂકશો એ સૂચનાઓને શું કરશે? ચોક્કસપણે અમલ કરવામાં આવતો હોય છે. પ્રોગ્રામની પૂર્ણતાના સમયે જો ફાઇલ બંધ કરવી જરૂરી હોય અથવા તો કોઈ અગત્યનું સંસાધન તમારે મુક્ત કરવાનું હોય ત્યારે ફાઇનલી વિભાગ વહેલા પ્રમાણે વાપરવામાં આવતું હોય છે અને એ ફાઇનલી વિભાગની મદદથી તમારા પ્રોગ્રામનો શું આવતો હોય છે? અંત આવતો હોય છે. ઇટ મીન્સ કે દાખલા તરીકે તમે કોઈ પણ પ્રોગ્રામ લખ્યો, તમારો અપવાદ જોઈ લીધો, અપવાદનું વ્યવસ્થાપન પણ જોઈ લીધું, એમ છતાં છેલ્લે તમારે શું કરવાનું છે? પ્રોગ્રામને બંધ કરવાનું છે, ક્લીનઅપ કરવાનો છે, ફાઇલને તમારે મુક્ત કરવાની છે, આવું કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું હોય ત્યારે ફાઇનલી વિભાગ વાપરવામાં આવતો હોય છે અને એનો ઉપયોગ થાય જ. ઇટ મીન્સ કે ઉપરના જે કંઈ પણ અપવાદો હોય કે ના હોય, પરંતુ ફાઇનલી વિભાગમાં તમે જે સૂચનાઓ લખી હશે એ સૂચનાનો અમલ કરવામાં આવતું છે. એટલે ફાઇનલી વિભાગ ખૂબ જ જરૂરી છે. જો ફાઇનલી શેના માટે વપરાય છે? ક્લીનઅપ કરવા માટે. તો ક્લીનઅપ કોડ ટુ બી એક્ઝિક્યુટેડ લાસ્ટ. જે તમે કોડ લખ્યો છે એને એક્ઝિક્યુટ કરવા માટે, એટલે કે તમે જે કંઈ પણ ફાઇનલ વિભાગમાં લખશો એનો તો અમલ ચોક્કસપણે થવાનો જ છે. સ્ટેટમેન્ટ વિધિન ધીસ બ્લોક ઓલવેઝ ગેટ એક્ઝિક્યુટ ઇવન ધો ઇફ રન ટાઈમ એરર્સ ટર્મિનેટ ધ પ્રોગ્રામ
અબ્રપ્ટલી, એટલે કે તમે એ પ્રોગ્રામનો ખોટી રીતે અંત લાવવા માંગતા હોય, રન ટાઈમ એરર, બરાબર, ટર્મિનેટ કરવી છે. રન ટાઈમ એરર એટલે શું? જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું છે તે ટાઈમે ઉદ્ભવતી એરર. તો એ સમયે તમારે જો પ્રોગ્રામને તમારે અંત લાવવો હોય, ઇટ મીન્સ કે તમારે પ્રોગ્રામને ટર્મિનેટ જ કરવું છે, બરાબર. ટર્મિનેટ એટલે શું? બંધ જ કરવું છે, પ્રોગ્રામનો અંત જ લાવવો છે. ત્યારે આ બ્લોકમાં જે વિધાનો મૂકવામાં આવ્યા છે એ વિધાનની મદદથી ફાઇનલી મૂકેલ સ્ટેટમેન્ટનો અમલ કરવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ. ટ્રાય વિભાગની માટે ઓછામાં ઓછો એક વિભાગ તો હોવો જોઈએ, કે જે કેચ વિભાગ હોય અથવા તો ફાઇનલી વિભાગ હોય. ખાસ ધ્યાન રાખવાનું, ટ્રાયની સાથે ક્યાં કેચ રાખો, ક્યાં ફાઇનલી રાખો. બેમાંથી કોઈ એક તો તમારે રાખવું જ પડે. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાય છે તો ફાઇનલી સ્ટેટમેન્ટ મૂકી દીધું છે, કેચ વિભાગ મૂક્યો નથી. જો હવે માની લો કે આ પ્રોગ્રામને તમે પ્રોગ્રામનો અમલ કરી દીધો, એરે આઉટ ઓફ બાઉન્ડ્સ પણ બતાવી દીધું છે, અને ફાઇનલી વિભાગથી તમારો પ્રોગ્રામને ટર્મિનેટ પણ થતું હોય છે. એમ છતાં તમને એક એરર બતાવે છે, એરે આઉટ ઓફ બાઉન્ડ્સ, અને ફાઇનલી તમને નો જે વિધાનનો અમલ કરવાનો છે એની સાથે તમારે કંઈક મિસિંગ છે, અને એને લઈને તમને ફાઇનલી ડેમોની અંદર એક્ઝિક્યુશન એરર બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રોગ્રામની અંદર તમે જોશો ને તો જો પાછું એ જ વસ્તુ છે. સિટી લિસ્ટ આપ્યા છે 4 અને એણે માંગ્યા છે 5, બરાબર. સિટી લિસ્ટ 5 પ્રિન્ટ કરવાનું કીધું છે. ટ્રાય વિભાગની અંદર તમે આ વસ્તુ કરી છે. હવે તમે બ્લોકની શરૂઆત કરો છો અને ટ્રાય વિભાગની અંદર તમે જે કંઈ હશે એક્સેપ્શન્સ આવી ગયા, એ જે ન્યુમેરેટર ડિનોમિનેટરનું પણ આવી ગયું છે, એટલે કે 2 પ્રોગ્રામ એને સાથે લીધા છે. અત્યારે આપણે પહેલા જ પ્રોગ્રામની વાત કરીએ, અને છેલ્લે આપણે ફાઇનલી વિભાગની અંદરથી જે હશે એ પ્રિન્ટ કરવાનું તમે કહેશે. હવે તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશો ને ત્યારે તમે પ્રોગ્રામની અંદર જેટલા સ્ટેટમેન્ટ લખ્યા છે ને એનો અંત તો બતાવશે, એની સાથે એક્સેપ્શન પણ બતાવશે. દાખલા તરીકે પહેલું જે છે એક્સેપ્શન શું છે? એરે આઉટ ઓફ બાઉન્ડ્સ. તો તમને એ કઈ એરર બતાવી દીધી છે? એરે આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન્સ 5, બરાબર. એ તમને થ્રેડ બતાવી દીધી છે. હવે જુઓ, બીજું આવે છે ફાઇનલી વિભાગ. ફાઇનલી વિભાગની અંદર ધીસ પાર્ટ ઓફ કોડ વિલ ઓલવેઝ ગેટ એક્ઝિક્યુટેડ. તો તમને એટલું છાપીને બતાવી દે છે કે ધીસ પાર્ટ ઓફ ધ કોડ વિલ ઓલવેઝ ગેટ એક્ઝિક્યુટેડ. એટલે તમને જેટલા એક્સેપ્શન્સ હતા એટલા થ્રો કર્યા એણે, ખ્યાલ આવે છે? એક્સેપ્શન્સ થ્રો કરી દીધા છે અને એરર પણ બતાવી દીધી છે. નાઉ વોટ? છતાં તમને એરર બતાવે છે. તો એ એરર એટલા માટે બતાવે છે કે ટ્રાય વિભાગની સાથે કેચ વિભાગ પણ હોવો જરૂરી છે. હવે ઘણા બધા કેચ વિભાગ અને એક ફાઇનલી વિભાગ એમ બધાને એકસાથે ઉપયોગ કરવો હોય તો તમારે અહીંયા પ્રોબ્લેમ ઊભો થતો હોય છે, કેમ કે અહીંયા તમારા અપવાદ કેટલા છે? 2 છે, બરાબર છે. એટલે જ્યારે પણ પ્રોગ્રામનો અમલ કરવાનો હોય છે ત્યારે કેચ વિભાગ હોવો પણ જરૂરી છે. ટ્રાય અને કેચ બંને વિભાગ હોય તો તમને પ્રોગ્રામમાં ભૂલ બતાવશે નહીં. જો તમને એનું એક્ઝિક્યુશન્સ આવ્યું છે તો જુઓ, એનો અમલ કરીએ તો કે અહીં પ્રોગ્રામમાં એક પણ કેચ વિભાગ નથી, અને એને લઈને જે કંઈ પણ અપવાદ આવ્યો છે, જ્યારે 14 મિનિટ પર બતાવ્યો છે ત્યારે એ પ્રોગ્રામનો વચ્ચેથી અંત આવી જતું હોય છે. પછી એ પ્રોગ્રામ બતાવતો નથી. પછી પાછા એની પાછળ જે વિધાનો આપ્યા છે 15 અને 16, એ વિધાનો પણ અહીં અમલ થતો નથી. જો કે ફાઇનલી વિભાગની ઉપસ્થિતિને લીધે પ્રોગ્રામનો અંત આવે એ પહેલાં જ પ્રોગ્રામે કોનો અમલ કર્યો છે? ફાઇનલી વિભાગની અંદર આવેલા વિધાનનો અમલ કર્યો છે. એમ છતાં તમને એક્ઝિટ સ્ટેટસ 0 બતાવતું નથી, બરાબર છે. અને તમને શું બતાવે છે? એરર. તો એક્ઝિટ સ્ટેટસ ક્યારે 0 બતાવશે? જ્યારે તમે સિટી લિસ્ટ આપ્યા છે એટલા જ માંગો, ત્યારે પણ તમે સિટી લિસ્ટ આપો છો 4 ને માંગો છો 5, એટલે અપવાદ ઊભા થવાના. એ અપવાદની સાથે એનું સોલ્યુશન મૂકતા નથી, અને સોલ્યુશન ન મૂકવાને કારણે તમને એરર એ કન્ટિન્યુ કરીને બતાવે છે. ઓકે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ટ્રાય વિભાગની સાથે કેચ અને ફાઇનલી બોથ આર ઇમ્પોર્ટન્ટ, બરાબર, બંને જરૂરી છે. એટલે જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એનો અમલ કરશે, પણ જ્યારે પણ એને વિધાનમાં ભૂલ પકડાશે ત્યારે એ એક્સેપ્શન્સનો અમલ કરે છે, અને એ એક્સેપ્શન્સ કયા પ્રકારનું છે તે મૂકી દેશે. એરર તો મૂકી દેતું હોય છે, પરંતુ પછી જે તમે ફાઇનલી વિભાગમાં જે માહિતી લખી છે એ પણ તમે પ્રિન્ટ કરીને બતાવે. ફાઇનલીનું કામ શું છે? ફાઇનલી વિભાગનું કામ એટલું છે કે તમારા પ્રોગ્રામની અંદર જેટલા અપવાદો આવતા હોય એનો અમલ થાય કે ના થાય, પણ ફાઇનલીમાં લખેલ વિધાનનો અમલ તો થાય જ. ટ્રાયની સાથે કેચ અને ફાઇનલી બોથ આર ઇમ્પોર્ટન્ટ, બરાબર. જો અહીંયા તમને જે પ્રોગ્રામ એના પછીનો બતાવ્યો છે ને,
એની અંદર ટ્રાય કર્યા છે, બરાબર, ટ્રાય વિભાગ લીધા છે, અને સાથે કેચ વિભાગ પણ એક કરતાં વધારે આપ્યા છે અને ફાઇનલી પણ આપ્યા છે. તો તમે અહીં જોઈ શકો છો કે પ્રોગ્રામની અંદર કોઈ એરર આવતું નથી, બધો પ્રોગ્રામ સંપૂર્ણ છે, ટ્રાય પણ છે, કેચ પણ છે અને ફાઇનલી પણ છે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ થ્રો વિધાન. એની પણ 2 મિનિટની થિયરી જોઈ લઈએ. થ્રો એટલે શું? અપવાદોને તમે આપો છો કે કયા પ્રકારના અપવાદો આવી શકે, બરાબર છે. અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા માટે નક્કી કરેલા સ્વરૂપે થ્રો કરવાનું હોય ત્યારે આ કીવર્ડ વાપરવામાં છે. અત્યાર સુધી આપણે જોયેલા ઉદાહરણમાં પ્રોગ્રામમાં JVM એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરીને આપોઆપ થ્રો કરતું હતું. દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યા આપી છે અને શૂન્ય વડે ભાગી શકાય કે નહીં, તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરીશું તો તમને એ કયો અપવાદ બતાવે છે? મેથેમેટિક્સનો, એટલે કે એરિથ એક્સેપ્શન્સ બતાવે છે. ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યો અને JVM દ્વારા એ ઓબ્જેક્ટને અથવા તો એ એરરને આપોઆપ થ્રો કરવામાં આવ્યું. અપવાદનો ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે થ્રો કરવા માટેની વ્યવસ્થા જાવા પૂરી પાડે છે. આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ છીએ તે જાવા લેંગ થ્રોએબલ. હવે આ નવો ક્લાસ આવે છે. થ્રોએબલ ક્લાસ અથવા તો તેના પર કોઈ પણ સબ ક્લાસનો ઓબ્જેક્ટ પ્રકારનો હોવો જોઈએ, અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે. અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટેની વાક્યરચના જોઈએ તો થ્રો એક્સેપ્શન્સ ઓબ્જેક્ટ, બરાબર. એટલે એની વાક્યરચના આપી છે કે જેટલા એક્સેપ્શન્સ હશે ઓબ્જેક્ટ માટેના એ થ્રો કરે છે, એ ઓબ્જેક્ટ થ્રો કરે છે. હા, ધ્યાન રાખજો, અત્યાર સુધી આપણે અપવાદમાં ઓબ્જેક્ટ નહોતા આવતા, હવે એ ઓબ્જેક્ટને થ્રો કરે છે. ઓકે. જ્યારે થ્રો વિધાન મળશે ત્યારે સંબંધિત કેચ વિભાગની શોધ શરૂ થઈ જશે. ટ્રાય કે કેચ વિભાગ પછીના કોઈ પણ વિધાનનો અમલ કરવામાં આવશે નહીં. આકૃતિ 10.18ની અંદર જે સૂચનાઓ થ્રો વિધાન ઉપયોગ કરીને લખી છે એનું પરિણામ પણ અહીં મૂકવામાં આવ્યું છે. હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા ક્લાસ થ્રો ડેમો આપ્યું છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ સ્ટેટમેન્ટ out println બિફોર થ્રોઈંગ એન એક્સેપ્શન ઓબ્જેક્ટ, બરાબર છે. ઓબ્જેક્ટ બનાવવાનો છે. હવે એક્સેપ્શન્સ માય ઓબ્જેક્ટ 1, મારા ઓબ્જેક્ટ માટે એણે મારું જે ક્લાસ આપ્યું છે એને ઓબ્જેક્ટ બનાવે છે અને એ ઓબ્જેક્ટને કયું નામ આપ્યું છે? ન્યૂ. તો ન્યૂ એક્સેપ્શન્સ, બરાબર. આપણે ખબર છે કે ન્યૂ કીવર્ડ આપીશું એટલે ક્લાસ તો શું બની જાય છે? ઓબ્જેક્ટ બની જાય છે. અત્યારે ક્લાસ થ્રો છે, હવે ક્લાસ એક્સેપ્શન્સ છે. હવે એ ક્લાસનું હું શું બનાવી દઉં છું? ઓબ્જેક્ટ બનાવું છું, એટલે કયું નામ આપી દઉં છું? ન્યૂ એક્સેપ્શન્સ. અને થ્રુ માય ઓબ્જેક્ટ, મારા જે કંઈ ઓબ્જેક્ટની અંદર જે કંઈ પણ એરર આવતી હોય એને થ્રો કરીને બતાવો. અને ત્યાર પછી કેચ કરાવડાવે છે, ટ્રાય અને કેચ. અને કેચ વિભાગની મદદથી જે કંઈ પણ એક્સેપ્શન્સ હશે એ ઓબ્જેક્ટ પર થ્રો કરીને બતાવશે. જે અપવાદ હશે તે તો તમને બતાવે છે કે જાવા લેંગની અંદર થ્રોએબલ એક્સેપ્શન્સમાં એરિથમેટિક એક્સેપ્શન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાવાના અંદર જે કંઈ પણ ક્લાસ બતાવવામાં આવે છે એ ક્લાસમાં ઓબ્જેક્ટને, એ ક્લાસની અંદર ઓબ્જેક્ટને તમારે જે કંઈ પણ શું કહેવાય થ્રો કરવા છે, ઓબ્જેક્ટના એક્સેપ્શન્સ થ્રો કરવા હોય, ઓબ્જેક્ટના એક્સેપ્શન્સ થ્રો કરવા હોય છે ત્યારે થ્રો વિધાન વાપરવામાં આવે છે. જો અહીંયા જોઈ શકો છો તમે, બરાબર છે. ન્યૂ કીવર્ડથી તમે ઓબ્જેક્ટના એક્સેપ્શન્સ બનાવી દીધું, બરાબર. હવે છેલ્લે આવે છે થ્રોઝ. જ્યારે ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગ આપણે 3 જોયું. એ અત્યાર સુધી આપણા સાદા પ્રોગ્રામ હતા. પછી હવે આપણે થ્રો વિભાગ જોયું. થ્રો વિભાગની અંદર જ્યારે તમે ઓબ્જેક્ટનો અમલ કરવા માંગો છો ત્યારે તમે ઓબ્જેક્ટના એક્સેપ્શન જોવા મળે ત્યારે તમે થ્રો વાપરો છો. હવે એક અગત્યની વસ્તુ ધ્યાન રાખજો, એમાં મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. હવે આપણે મેથડનો ઉપયોગ પણ કરવાનો છે. મેથડ કે કન્સ્ટ્રક્ટર દ્વારા અપવાદ ઉદ્ભવ્યો હતો, તો એવા સંજોગોમાં ટ્રાય કે કેચ વિભાગને આપણે ક્યાં મૂકીશું? મેથડ દ્વારા ઉદ્ભવતા અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે 2 રસ્તા છે. એક તો મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં ટ્રાય કેચ વિભાગ લખો, બરાબર છે, કે જ્યાં અપવાદ ઉદ્ભવતા હોય. અને બીજું ટ્રાય વિભાગની અંદર જ મેથડ કે કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરો જે કદાચ અપવાદ થતી શકે. એટલે કે કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદર જ્યારે અપવાદ થ્રો કરવામાં આવે છે, અપવાદને વ્યાખ્યાયિત કરવામાં આવે છે ત્યારે થ્રોઝ ઉપવાક્યનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્યાં? મેથડ કે કન્સ્ટ્રક્ટરની અંદર, બરાબર છે. એટલે તમે મેથડમાં અપવાદનું વ્યવસ્થાપન કરી શકે તેવા કેચ વિભાગ નથી. કેચ વિભાગની અંદર, ટ્રાય વિભાગની અંદર તમે અપવાદનું સર્જન કરવું હોય તો એમાં મેથડ કે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં જ્યારે અપવાદ ઉદ્ભવે તો એ સંજોગોમાં કયું વિધાન વાપરવામાં આવે છે? થ્રોઝ વિધાન. હવે જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે કન્સ્ટ્રક્ટર કે મેથડ આવું લખીએ છીએ ત્યારે
જે તેને બોલાવનાર તરફ અપવાદને મોકલી શકે. તો હકીકતનું દસ્તાવેજીકરણનો ઉપયોગ થયો છે. થ્રોઝ ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરવામાં છે. મેથડની ઘોષણા કરવાની હોય ત્યારે તમે કયો ચાવીરૂપ શબ્દ વાપરો છો? થ્રોઝ. બરાબર. હવે આને થિયરિટિકલ યાદ રાખજો કે થ્રો વિધાન ઓબ્જેક્ટ માટે અને થ્રોઝ વિધાન મેથડ કે કન્સ્ટ્રક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું શું કહેવાય અપવાદ ઉદ્ભવતું હોય ત્યારે તમે થ્રોઝ વિધાન વાપરો છો. બરાબર. મેથડ કે કન્સ્ટ્રક્ટરની અંદર. ડન. તો આ એક વસ્તુ એ થઈ ગઈ. હવે એના માટેના પ્રોગ્રામ આપ્યા છે પણ અત્યારે જરૂર હોય એટલું અત્યારે જોઈએ છે એટલી થિયરી સમજો તો ઇનફ છે. બરાબર છે. એટલે મેથડ કે કન્સ્ટ્રક્ટરની અંદર જ્યારે તમે કોઈ પણ પ્રકારની થિયરી અપવાદ ઉદ્ભવતા હોય છે ત્યારે. બરાબર. હવે જો અહીંયા તમને આપ્યું છે પરફોર્મ ડિવિઝન. તો પરફોર્મ ડિવિઝન એ મેથડ છે અને એને માટે જ્યારે તમે કોઈ કન્સ્ટ્રક્ટર વાપરો છો, એક્સેપ્શન્સ વાપરો છો ત્યારે જ આપણે કયો વિધાન આપણે એ કરીએ છીએ? થ્રોઝ એક્સેપ્શન. બરાબર. થ્રોઝ. હવે જરૂરત મુજબ અપવાદોનું સર્જન. તો આનું ફક્ત થિયરી જોઈ લો કે જાવા જે તે વિનિયોગની ખાસ સમસ્યાઓ અનુસાર આપણા પોતાના અપવાદોનું સર્જન કરવા દે છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ગુણપત્રક તૈયાર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જેમાં ઉપયોગકર્તાને વિવિધ વિષયના ગુણ દાખલ કરવા માટે પૂછવામાં આવતું હોય છે. દરેક વિષયના ગુણ 0 થી 100ની વચ્ચે હોય છે. પણ ધારો કે કોઈ વિષયના ગુણ તરીકે આપણે ઋણ સંખ્યા અથવા તો 100ની ઉપરની સંખ્યા દાખલ કરે તો ત્યારે પણ અપવાદ, કેમ કે પ્રોગ્રામ તો તમારો સાચો જ છે તો તે સમયે પણ તરત અપવાદ ઊભો કરો છે. આવા પ્રકારના અપવાદ કે જે તે વિનિયોગ પૂરતા ખાસ હોય છે. આવા જે અપવાદ ઉદ્ભવ કરવામાં આવતા હોય છે, આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે જરૂરિયાત મુજબ અપવાદોનું પ્રસ્થાપિત અપવાદ વર્ગ દ્વારા આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. આવા વિનિયોગ માટે જાવા આપણને એવા અપવાદો માટેની પ્રસ્થાપિત અપવાદ વર્ગની વ્યવસ્થા આપતું નથી. તો ઉપયોગકર્તાને જ્યારે જરૂર પડે તો એવા સંજોગોમાં આવા કોઈ પણ પ્રકારના અપવાદો ના મળતા હોય તો ઉપયોગકર્તા પોતાની મરજી મુજબ આવા અપવાદો સર્જી શકે છે અને એને માટેના એક્સેપ્શન્સનું સોલ્યુશન પણ લાવી શકે છે. આપણને થ્રોઝ વિધાનની મદદથી બાહેરથી થ્રો કરી શકાય છે. જો કે આ અપવાદ ઝીલીને તેને યોગ્ય રીતે પાર પાડવા જરૂરી છે. એનો આ પ્રોગ્રામ પણ તમને આપ્યો છે અને પછી એ વિષયના પ્રોગ્રામ વિશેની થોડી ડિટેલ્સ પણ આપી છે. જ્યારે ઉપયોગકર્તાને જરૂર હોય ત્યારે કોઈ અપવાદ ઊભા કરવામાં આવતા હોય છે ત્યારે જરૂરિયાત મુજબ અપવાદોનું સર્જન એવું કહેવામાં આવતું હોય છે. બરાબર. આનો પણ આ પ્રોગ્રામ આપ્યો છે પણ આટલું બધું આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. થિયરિટિકલ પોર્શન યાદ રાખજો. પ્લસ મેં તમને કેટલાક થિયરી માટેના રેડ કલરના માર્ક કરેલા સ્ટેટમેન્ટ મોકલ્યા છે MCQs માટે, એ પણ યાદ રાખજો. ઓકે. તો આ થઈ ગયું તમારું એક્સેપ્શન્સ અને એક્સેપ્શન્સનું હેન્ડલર. ટ્રાય, કેચ, ફાઇનલી, થ્રો અને થ્રોઝ. બરાબર. આ સાથે આપણું અપવાદ અને અપવાદનું વ્યવસ્થાપન ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.